સુરતમાં નવીન સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં શ્વસન અને મેડિસિન વિભાગની સામે આવેલા ઓપીડી નંબર 11માં આ વિભાગ શરૂ કરાયો હતો। આ વિભાગનું જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હર્ષ સંઘવી, મુકેશ પટેલ તથા સંગીતા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ સહિતના તબીબી અધિકારીઓ તથા તબીબો હાજર રહ્યા। સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર, સૌ નર્સિંગ સ્ટાફ, એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે।